પાંચાળ ભૂમની અંદર અનેક આપણને ખબર છે કે પીર થઈ ગયા, અને આની પહેલા પણ મેં તમને વાત કરી હતી કે પાંચાળ ભૂમની અંદર છે ગુરુ ગેબીનાથ થી લઈ અને સત્તાધારની અંદર જે આપાગીગા થઈ ગયા ત્યાં સુધીની મેં તમને ગુરુ પરંપરા, આખી ગેબી ગુરુ પરંપરાની મેં તમને વાત કરી હતી કે ગુરુ ગેબીનાથના શિષ્ય કોણ, એના શિષ્ય કોણ, કે ઠેઠ આપણને સત્તાધાર સુધી આપણે વાત કરી હતી કે સત્તાધારની અંદર જે આપાગીગા થઈ ગયા ત્યાં સુધી મેં તમને અલગ અલગ વિડીયોમાં બધાના જીવન ચરિત્રો કીધા હતા. તો આજે મારે તમને જે વાત કરવી છે એ વાત છે ગુરુ ગેબીનાથની. કારણ કે મેં તમને જે વાત કરી હતી એ મેપા ભગત થી લઈને કરી હતી. ગુરુ ગેબીનાથના શિષ્ય જે મેપા ભગત જે થાનની અંદર રહેતા હતા, અને આ જે વાત છે એ થાનની બાજુમાં 3 કિલોમીટર દૂર જે સોનગઢ નામ આવ્યું ગામ આવ્યું છે, એ ગામની અંદર ગુરુ ગેબીનાથ થઈ ગયા. તો વર્ષો પહેલાની વાત છે કે ચંદ્રગીરી થી મચ્છંદરનાથ અને ગોરખનાથ બે યાત્રા કરવા નીકળે છે. એ મચ્છંદરનાથ છે એ ગુરુ છે અને ગોરખનાથ છે એના શિષ્ય છે. ગુરુ શિષ્ય બે ધીમે ધીમે કરતા યાત્રા કરતા કરતા કનકગીરી ગામમાં આવે છે. ત્યાં આવ્યા, ત્યાં એને ઉતારો કર્યો, ગામના પાદરમાં એને ઉતારો લીધો. એ કનકગીરી ગામના પાદરની અંદર એ ગુરુ શિષ્ય બે ઉતરાશે અને થોડીક સાફ સફાઈ કરી અને બે અહીંયા રહેશે. હજી તો આ સવારે આવ્યા હતા અને બપોરના ટાઈમે ગુરુ એમ કહેશે ગોરખનાથને કે હું છે ને ગામમાં ભિક્ષાવૃત્તિ કરી આવું. ત્યારે શિષ્ય જે ગોરખનાથ છે એમ કહેશે કે ના રે ના ગુરુ, તમારે થોડી જવાય કે અત્યાર લગીને મેં જ ભિક્ષા માંગી છે, હું ભિક્ષા માંગવા જાઉં અને તમે અહીંયા આપણા ઉતારે બેહો. તો એ મચ્છંદાર કહેશે ના ના, એ કે આજે મારે જવું છે. બહુ વાણાતાણ થાય છે. પછી એ જે ગુરુ મચ્છંદરનાથ છે એ ગોરખનાથને સમજાવે છે કે એક કામ કર, મેં તને આજે એક મંત્ર કંઠસ્થ કરવા દીધો છે, સંજીવની મંત્ર. એ તું કંઠસ્થ કર અને એ સમય દરમિયાન હું ગામમાંથી ભિક્ષાવૃત્તિ કરી આવું, એટલે બેયના કામ હારે ભેળા થઈ જાય. તો ગોરખનાથ એમ કહેશે કે કાંઈ વાંધો નહીં. અને ગોરખનાથ છે એ જ્યાં ગામને પાદર ઉતારો છે ત્યાં ઉતારો એટલે કે નાનકડો એવો આશ્રમ કયો તો આશ્રમ અને ઉતારો કયો તો ઉતારો, એ ત્યાં બેઠા છે અને ગુરુએ આપેલો એ સંજીવની મંત્ર કંઠસ્થ કરે છે. અને આ બાજુ ગુરુ મચ્છંદરનાથ છે એ કનકગીરી ગામની અંદર ભિક્ષાવૃત્તિ માટે નીકળ્યા છે. ત્યારે જે આ ગોરખનાથ શિષ્ય છે એ પોતાનો મંત્ર જે કંઠસ્થ કરે છે, એવા સમય દરમિયાન ગામમાંથી નાના નાના બાળકો આવે છે. એ બાળકો આવી અને ત્યાં રમતા રમતા જે ગોરખનાથ છે એની બાજુમાં આવી જાય છે અને થોડોક ગારો લીધો, ધૂળ લીધી, માટી લીધી, પાણી લીધું, ગારાનો પીંડો બનાવ્યો અને એમાંથી નાના નાના રમકડા કરે છે. કોઈ હાથી કરે, કોઈ ઘોડા કરે, કોઈ ચકલા કરે, ગાડું કરે, પણ બરોબર બનતા નથી એનાથી રમકડા. ભાંગી નાખે, પાછા કરે, પાછા ભાંગે. થઈ એ 7-8 છોકરાનું ટોળું આવ્યું હતું. એમાંથી એકાદ બે છોકરા એ જે આ કંઠસ્થ કરે છે મંત્ર, એ શિષ્ય ગોરખનાથ પાસે જઈ અને એમ કહેશે કે બાપુ અમને આમાંથી એક રમકડું કરી દો ને. કયું ના, અમે રમકડું કરીએ છીએ, અમારાથી હરખું થતું નથી. તો ગોરખનાથ કે નાના ભાઈ, તમે તમારી હાથે કરો અને મને મારું કામ કરવા દો. તો એ છોકરાઓ માનતા નથી, પછી બહુ જીદ કરે છે, હઠ કરે છે. એટલે ગોરખનાથ છે એ ગારામાંથી એક નાનકડો એવો ઘોડો બનાવી દે છે. પછી છોકરાઓને એમ થયું ઘોડો તો બહુ સારો થઈ ગયો, તો હવે ઘોડેસવાર જોઈ. તો એ ગોરખનાથને કે અમને આમાંથી એક ઘોડેસવાર કરી દો, નાનકડું એવું પૂતળું કરી દો. ત્યારે એ ગોરખનાથ ના પાડે છે કે મને તમે, મારે કામ છે, મારે આ મંત્ર કંઠસ્થ કરવો છે, એમાં તમે બાધારૂપ બનો છો, તમે તમારી હાથે કરો, થોડાક આઘા રમો. પણ આ છોકરાઓ માનતા નથી. અને ત્યારે એ આગ્રહ કરી અને પરાયણે જે ગોરખનાથ છે એની પાસેથી એક પૂતળું બનાવડાવે છે. અને એ ગોરખનાથ છે એને એ માટીમાંથી, ગારામાંથી એક પૂતળું બનાવ્યું. પૂતળું બરોબર આખું બની ગયું, નાનકડું એવું. ઘોડે બેહાડવા માટે ઘોડાનો સવાર બનાવી દીધો. ત્યારે એ પૂતળું હજી બરોબર બની ગયું, પોતાના હાથમાં હતું. તો એ પૂતળામાંથી એક સજીવન બાળક બની જાય છે. એ બાળક બન્યું અને રોવા માંડ્યું. એવું રોવે કે ડુંગરા સોડા ડોલવા લાગ્યા, ડુંગરા ગાજવા લાગ્યા. આવું એનું રોણું છે અને એવું એ રોયું છે. ત્યારે બાળકો તો ત્યાંથી ભાગી ગયા. કનકપુરીમાં આવી અને ગામમાં મીંડા ભાવે કે હમાસર ફરી ગયા કે જે આશ્રમની અંદર એક
સાધુ આવ્યા છે, એને તો અમને ગારામાંથી એક રમકડું બનાવી દીધું, એ હાસુ થઈ ગયું, એ સજીવન થઈ ગયું, અને એ તો બાળક બની ગયું, એ રોવે છે. આવી આખા ગામમાં વાત ફરી ગઈ, અને જે ગામની અંદર મચ્છંદરના જે ભિક્ષાવૃત્તિ કરવા નીકળ્યા એને કાને વાત પડી, અને એને એમ થયું કે જે થવાનું હતું એ થઈ ગયું, અને આશ્રમમાં આવ્યા ત્યારે બાળકને એ મૂકી, અને એને ખબર હતી કે આગળ મારા ગુરુ આવશે મચ્છંદરનાથ, મેં તને કામ ચીંધ્યું તું, મંત્ર પાકો કરવાનો, તે શું કર્યું? એટલે એ જે ગોરખનાથ છે ને એ હંતાઈ જાય છે, અને આવ્યા મચ્છંદરનાથ ભિક્ષાવૃત્તિ કરી. જોયું તો એ બાળક તો રોવે છે, એટલું રોવે છે, એટલા મોટા અવાજે રોવે છે કે આખું જે ગગન છે એ ગાજવા માંડ્યું છે. તો એ હાથ કરે છે કે ક્યાં ગયા ગોરખનાથ? અને આવ્યા અને એમ કે છે કે કાંઈ વાંધો નહીં, બધી વાત કરે છે કે આવી રીતનું થયું, કે કાંઈ વાંધો નહીં બાપા, જે થવાનું હતું એ થઈ ગયું. અને એ બાળકને ત્યાંથી તેડી અને પછી જે ગાય હતી ગાયનું દૂધ પાય છે, અને એ બાળકને મોટું કરે છે. ત્યારે એ બાળકનું નામ એને એવો અવાજ કર્યો હતો, એવું એ રોયું હતું, એટલે એનું નામ ગહનીનાથ પાડે છે, અને ગહનીનાથ ઈ જ ગેબીનાથ. ત્યારે એનું નામ ગેબીનાથ એવું એ બાપુ જે મચ્છંદરનાથ છે એ એનું નામ પાડે છે ગેબીનાથ. ત્યારે એ ગામની અંદર થોડોક સમય રોકાણા, પછી ગુરુ શિષ્ય બેયને એમ થાય છે કે હવે આપણે જાત્રા કરવા જવું છે. બે જાત્રા કરવા માટે નીકળ્યા, ગામના ભાદરમાં પૂગ્યા, ત્યારે ગામના વડીલો છે એ એમ કે છે કે આ બાળકને તમે લઈ જાવ છો, તમારી જાત્રા બરોબર થાય નહીં, તમને થોડુંક બાધારૂપ બનશે, તમારી તપસ્યા જે જાત્રા છે એમાં તમને થોડુંક સંકટ પડશે. તો અમારા ગામમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેશે, એ પવિત્ર બ્રાહ્મણ છે, એ નિસંતાન છે, તો અમે એમ કહીએ છીએ કે આ બાળકને છે ને તમે આયા મૂકતા જાઓ, હે, અને તમારે તો હમણાં થોડાક સમયમાં જાત્રા કરીને આવતા રહેવાના છો, તો આ બાળકને અમારા ગામમાં જે મધુબા બ્રાહ્મણ છે અને એની ઘરેથી એની પત્ની જે ગંગાબા છે એની ઘરે તમે આ બાળકને મૂકતા જાઓ. અને એ બાળક છે જે ગેબીનાથ, અને એને કહે છે આ નારાયણનો અવતાર છે હો, એમ કે છે આ જેવો તેવો વ્યક્તિ નથી, આ જેવો તેવો જીવ નથી, આ નારાયણનો અવતાર છે. અને એ બાળકને એવું કહી અને એ બ્રાહ્મણ અને બ્રાહ્મણીની પાસે મૂકી અને ગુરુ અને શિષ્ય બે નીકળી ગયા. અને ત્યાંથી યાત્રા કરતા 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 એક દિવસ જે ગુરુ છે એ શિષ્યને એમ કહે છે કે આપણે બદ્રિકાશ્રમ જવું છે. તો કે કેમ? તો કે ભગવાન શંકરની તપસ્યા કરી, એને પ્રસન્ન કરી, અને ઈ કે એમ આપણે હવે આગળ કામ કરવાનું છે, કારણ કે તારી પાસે જે જ્ઞાન છે, જે વિદ્યા છે એ હજી અધૂરી છે. કારણ કે તને હજી ખબર ન પડી કે આ ગુરુ ગેબીનાથનો જન્મ કેમ થયો, એટલે હજી તું સંપૂર્ણ નથી, તારી વિદ્યા અધૂરી છે. એટલે આપણે ત્યાં જઈ અને ભગવાનની તપસ્યા કરવાની છે. ત્યારે એ બદ્રિકાશ્રમ આવે છે, શંકર ભગવાન જે છે મહાદેવ એને પ્રસન્ન કરે છે અને એમ કહે છે કે આ જે લોઢાનો કાંટો છે એના ઉપર રહી, એના ઉપર ઊભું રહી અને ઝાડવા સામું નજર રાખી અને તારે 12 વર્ષ સુધી તારે તપસ્યા કરવાની છે. અને ગુરુ ગોરખનાથ એની તપસ્યા ચાલુ કરે છે. અને ત્યારે એ તપસ્યા એની પૂર્ણ થઈ, 12 વર્ષે પૂર્ણ થઈ. આ જેવી તેવી સાધના નહોતી, તપસ્યા નહોતી, હે, એ 12 વર્ષે એની સાધના પૂરી થઈ, તપસ્યા પૂરી થઈને સંપૂર્ણ એ જ્ઞાની બન્યા ગુરુ ગોરખનાથ. અને પછી એના ગુરુ જે મચ્છંદરનાથ છે એની પાસે આવે છે, અને બે ત્યાંથી નીકળી અને પાછા કનકગીરી છે ત્યાં આવે છે. કનકગીરી ગામમાં બ્રાહ્મણની ઘરે ગયા ત્યારે તો 12-13 વર્ષ થઈ ગયા હતા. એટલે જે ગુરુ ગોરખનાથ છે એ મોટા થઈ ગયા હતા, અને આવી ગુરુ જે ગેબીનાથ છે એ મોટા થઈ ગયા હતા. અને આ બે આવ્યા ગુરુ શિષ્ય, અને જે ગેબીનાથ છે એ ત્યારે મચ્છંદરનાથ ગોરખનાથને એમ કહે છે કે હવે તારી પાસે સંપૂર્ણ જ્ઞાન છે, સઘળું જ્ઞાન છે, એ તું આ ગેબીનાથને તું દીક્ષા દે, તું એનો ગુરુ થા, અને ધીમે ધીમે તું એને બધું જ્ઞાન આપ, અને સઘળું જ્ઞાન છે એ હવે તારે આ ગુરુ ગેબીનાથ, ગુરુ આપણે ગુરુ કહીએ છીએ પણ ગેબીનાથને તારે આપવાનું છે. ત્યારે એ ગોરખનાથ છે એ ગુરુ બની ગયા, ગેબીનાથ એનો શિષ્ય બન્યા, અને ગેબીનાથને ધીમે ધીમે જ્ઞાન આપે છે. અને ઘણા વર્ષો પછી હવે એ જે કનકગીરી છે એની બાજુનું જે ડુંગરાઓ છે, ગિરનાર છે, એની અંદર એ તપસ્યા કરે અને તપ જપ કરે. સમય જાતા જાતા લોકો તો એમ કહે છે કે ગેબીનાથ છે 300 થી 350 વર્ષ જીવન જીવાતા. તમે વિચાર કરો કેટલી એની તપસ્યા હશે, કેટલું એનું તપ હશે, કેટલું એનું સત હશે, કે એનો જીવને એ શરીરને એ પોતાને ટકાવી રાખ્યું 350 વર્ષ સુધી. ત્યારે આ વૃદ્ધાવસ્થામાં એને એમ થાય છે કે હવે મારે પાંચાળ ભૂમની અંદર
જે થાનગઢની બાજુનું સોનગઢ છે ત્યાં જવું છે અને વૃદ્ધાવસ્થા દરમિયાન એ સોનગઢમાં આવે છે. સોનગઢના જે માંડવના ડુંગરા છે, માંડવની કંદરાઓ છે, એ સોનગઢની અંદર એ ગુફાની અંદર પોતાનો ધૂણો ધખાવે છે અને એક બકરી રાખે છે. બકરી આખો દિવસ એ પાતાળની જે ભોમ છે, જે ડુંગરા છે એમાં ચરવા જાય અને હાંજે પાછી ઘેરે આવતી રહે. એ અજિયા, એ એની સાળી, એ બકરીની અજિયા કહેવાય, એને સાળી કહેવાય, રામશાળી. ત્યારે એ હાંજે પાછી ઘેરે આવે, એને દોય, એનું દૂધ દોય અને એ ધૂણે ધરી અને એ ગેબીનાથ છે એ પ્રસાદી લેતા. ત્યારે આવી રીતે એને અહીંયા ધૂણો ધખાયો અને છેલ્લે એને જીવન છે એ સોનગઢમાં એ પૂરું કરે છે. આમાં ગુરુ ગેબીનાથ છે એનું મેં તમને આખું જીવન કીધું. એ ગુરુ ગેબીનાથ છે છેલ્લે એની સોનગઢમાં આજે પણ એનો ધૂણો, એનો ગુફાની અંદર એનો ધૂણો છે. માણસો દર્શન કરવા જાય છે અને પુણ્યનું ભાથું ભેગું કરે છે. તો આવી રીતે એ ગુરુ ગેબીનાથે એના શિષ્ય, પછી આપણને ખબર છે મેં તમને વાત કરી કે મેપા ભગત જે કુંભાર હતા એને મળે, એ લતાને દર્શન કરાવે. ત્યાર પછી એ જાદરા બાપુ થઈ ગયા, એ છે પાળિયાદની અંદર વિસામણ બાપુ થઈ ગયા. ત્યાર પછી આપા દાના અને આપા ગીગા, આ આખી ગુરુ ગેબીનાથની પરંપરા છે. તો આ વાત મેં તમને કરી કે ગુરુ ગેબીનાથનું જીવન કેવું હતું. અને અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને આવા ને આવા બીજા વિડીયો પણ તમે જોઈ શકો અને સંતો, મહંતો, ભક્તો, સુરવીરો અને બારવટિયાના જીવન ચરિત્રો તમે જાણી શકો.